પ્રશ્ન છે, ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? જવાબ, ચબૂતરો પક્ષીઓ માટે બાંધવામાં આવ્યો હશે. બીજો પ્રશ્ન, ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો ચબૂતરામાં અનાજના દાણા જેવા કે ઘઉં, જુવાર, બાજરી, ચોખા વગેરે નાખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, ચબૂતરા પર છત શા માટે હોય છે? તો પક્ષીઓને તાપ અને ટાઢથી રક્ષણ મળે, ચોમાસામાં વરસાદના પાણીથી ભીંજાઈ ન જાય એ માટે ચબૂતરા પર છત હોય છે. પ્રશ્ન 4, પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? પંખીને પાણી પીવા માટે ચબૂતરાની એક બાજુ પરબડી લટકાવેલ છે. પાંચમો પ્રશ્ન, નિસરણીનો શો ઉપયોગ થતો હશે? નિસરણી દ્વારા માણસો ચબૂતરામાં દાણા નાખવા અને પરબડીમાં પાણી ભરવા માટે જતા હશે. પ્રશ્ન 6, ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો ચિત્રમાં ગાય, બળદ, કૂતરો અને બકરી જેવા પ્રાણીઓ જોવા મળે છે. હવે આ બીજા કેટલાક પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, ચિત્રમાં કેટલા પક્ષી દેખાય છે? ચિત્રમાં 3 પક્ષી દેખાય છે. બીજો પ્રશ્ન, ચિત્રમાં કેટલા પ્રાણી દેખાય છે? ખાસ યાદ રાખજો, પક્ષી 3 છે અને પ્રાણી 5 છે. ચિત્રમાં 5 પ્રાણી દેખાય છે. બકરી ક્યાં બેઠી છે? આ પ્રશ્ન પણ પૂછ્યો તો. બકરી ચબૂતરાના ઓટલા પાસે બેઠી છે. ચબૂતરાના ઓટલે કોણ બેઠું છે? ચબૂતરાના ઓટલે એક માણસ બેઠો છે. પરબડી ક્યાં લટકે છે? પરબડી ચબૂતરાના એક છેડે લટકે છે. ચબૂતરા પાસે કેટલા ઘર દેખાય છે? તો ચબૂતરા પાસે 2 ઘર દેખાય છે. તમે ચબૂતરો ક્યાં જોયો છે? મેં મારા ગામના પાદરમાં ચબૂતરો જોયો છે. હવે આટલા પ્રશ્નો જે છે એ પહેલા પાઠમાંથી મહત્વપૂર્ણ છે. આટલા પ્રશ્ન જ કરવાના છે. બરાબર. હવે છે બીજો પાઠ, જેના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. પાઠ 2, પર્વત તારા, પ્રાર્થના ગીત છે. સુરેશ દલાલે લખેલું છે. તો આ પાઠનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે. હું તમને આજે આ ફોટા મોકલી દઈશ. તો પહેલો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા છે. ખાલી જગ્યા ઈશ્વરના પહોળા ખભા છે. પર્વત ઈશ્વરના પહોળા ખભા છે. સરોવર એ ઈશ્વરની આંખ છે. દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે. ઈશ્વર મેઘ ધનુષ્યના રંગોમાં સુંદર રીતે રમી રહ્યો છે. અને ઈશ્વર તરણાનો કેવો છે? તારણહાર છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ઝાડ, પાન, ફળ, ફૂલ આ બધામાં ઈશ્વરના દર્શન કરે છે. પ્રશ્ન 2, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? આપણે અગાઉ જોયું ઉપર, કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. પ્રશ્ન 3, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? સોગાદ એટલે ભેટ. કયા સ્વરૂપે આપે છે આપણને ભેટ? તો ઈશ્વર દરેક ફૂલની રંગ અને સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. પ્રશ્ન 4, હોડીને કોણ હકારતું હશે? હોડીને ઈશ્વર હકારતો હશે. એકદમ સરળ જવાબો છે. પ્રશ્ન 5, કવિ પર્વતને પ્રભુના કયા અંગ સાથે સરખાવે છે? તો કવિ પર્વતને પ્રભુના પહોળા ખભા સાથે સરખાવે છે. પ્રશ્ન 6, કવિ કોને પ્રભુનું વિશાળ દિલ કહે છે? કવિ દરિયાને પ્રભુનું વિશાળ દિલ કહે છે. પ્રશ્ન 7, કવિએ પ્રભુને કોનો તારણહાર કહ્યો છે? જવાબ, કવિએ પ્રભુને તરણાનો તારણહાર કહ્યો છે. પ્રશ્ન 8, પ્રભુ ઝરણામાં કયા સ્વરૂપે રહેલો છે? તો પ્રભુ ઝરણામાં નાદ એટલે કે અવાજ સ્વરૂપે રહેલો છે. ત્યારબાદ પ્રશ્ન 9, સોગાદ એટલે શું? સોગાદ એટલે ભેટ. 10મો પ્રશ્ન, કવિએ કાવ્યમાં કયા કયા પશુઓની વાત કરી છે? કવિએ કાવ્યમાં સિંહ, વાઘ જેવા પશુઓ, કોયલ અને બુલબુલ જેવા પક્ષીઓની વાત કરી છે. ત્યારબાદનો પ્રશ્ન કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાનો છે, જે તો તમને આવડે તે બરાબર આપેલો છે. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, સિંહ વાઘ ને કોયલ, બુલબુલ પતંગિયા ને તમરા, સૂર્યચંદ્ર ને તારા આભે અહીં આ ગયા ભમરા. તો આ પહેલી કાવ્ય પંક્તિ છે. બીજી કાવ્ય પંક્તિ, પર્વત તારા પહોળા ખંભા, સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. એકદમ સરસ મજાની આ પંક્તિઓ છે.
તો એને યાદ કરી લેવી. હવે પ્રશ્ન 4 તરફ જે તમને અહીંથી દેખાય છે જોડકા છે, બરાબર, તો એની ચર્ચા કરીએ. હવે અવિભાગમાં પહેલો પ્રશ્ન જોઈએ, પર્વત. તો પર્વત ઈશ્વરનું કયું અંગ છે? બ વિભાગમાં જુઓ, દિલ, ખભા, હથેળી કે આંખ. તો પર્વત છે એ ખભા છે. તો ખભા કેટલામાં નંબરે છે? 2 નંબરે છે. તો એકની સામે જો 2 કર્યું છે ઉત્તરની અંદર. પછી બીજું છે સરોવર. સરોવર ઈશ્વરનું કયું અંગ છે? તો સરોવર તારી આંખ. તો આંખ ચોથા ક્રમે છે, તો 4 લખ્યું છે. અને ત્રીજો પ્રશ્ન દરિયો. દરિયો તો ઈશ્વરનું શું છે? દિલ છે. તો 3ની સામે 1 એટલે દરિયો દિલ છે. આ પ્રમાણે પ્રશ્નનો જવાબ છે. પ્રશ્ન 5, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહોળું તો સાંકડું, વિશાળ તો પણ સાંકડું, નજીક તો દૂર, અંધારું, અજવાળું, સુગંધ તો દુર્ગંધ, આભ, ધરા. આ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દો છે. ત્યારબાદ સમાનાર્થી શબ્દો આપવાના છે. પહેલું છે પર્વત, તો ડુંગર કહેવાય પર્વતને. બીજું વિશાળ, વિશાળ એટલે મોટું. સુગંધ તો સુવાસ, ચંદ્ર તો સોમ, આભ તો ગગન અથવા આકાશ, કાંઠો તો કિનારો. પ્રશ્ન 7, શબ્દની જોડણી સુધારો. એ તો તમને જોઈને જ ખબર પડશે કેવી રીતે લખાય છે. આમાં લખેલું છે પર્વત, તો તમારે લખવાનું છે પર્વત, ઈશ્વર, દરિયો, ઝરણું, સુગંધ, બુલબુલ. આ બધાને વ્યવસ્થિત રીતે લખવાનું છે. તો તમને ફોટો મળશે, એમાંથી તમે સ્વાધ્યાયપોથીમાં જોઈને સાચું લખજો જોડણીમાં, બરાબર. હવે છે શબ્દ જોડી બનાવવાની છે. વાત તો રળિયાત. આ બંનેના પ્રાસ મળે છે, વાત અને રળિયાત. તો એવા આપણે પ્રાસ મેળવતી જોડી બનાવવાની છે. તો નાદ આપેલું છે, કાવ્યમાં આપેલો છે સોગાદ. નાદ, સોગાદ, તમરા, ભમરા, સૂર, દૂર, વહે, કહે. એકદમ સરળ છે. શ અને સ થી બનતા શબ્દનો અને અર્થભેદ લખો. તો સની બદલે શ થઈ જાય તો શું અર્થ થાય? જુઓ, સાપ, સાપનો અર્થ થાય છે સર્પ. પણ શાપ આવી જાય તો બધું આ થાય છે, આપણને કોઈક શાપ આપી દે. તો આ પ્રમાણે શ અને શ થી અર્થભેદ થાય છે. પેલો શબ્દ આપ્યો છે આપણે સર, તો સરનો અર્થ થાય છે સરોવર. પણ શ શંકોરાનો શ હોય તો શરનો અર્થ થાય છે બાણ. બીજું છે કેસ. કેસ એટલે મુકદ્દમો, કોર્ટનો જે કેસ થાય તે. પણ આ કેસ હોય તો કેસનો અર્થ થઈ જાય છે વાળ. પાસ, પાસ એટલે ઉત્તીર્ણ, પરીક્ષામાં પાસ થવું તે. પણ શકોરાનો શ હોય પાસ તો ફાસો થાય. ચોથું છે સત. સત એટલે સત્ય, પણ સત એટલે 100. હવેનો પ્રશ્ન છે નીચેના શબ્દોની જાતિ એટલે કે લિંગ ઓળખીને લખો. કદાચ આ તમારે પહેલી વાર પ્રશ્ન આવ્યો હોય તો હું તમને સમજાવી દઉં આનો જવાબ કેવી રીતે લખાય. તો પર્વત, તો પર્વત કેવો, એવું આપણે કહીએ છીએ ને. જેનો પ્રશ્ન પૂછતા કેવો આવે એને પુલ્લિંગ કહેવાય, એટલે કે નર જાતિ કહેવાય. પછી જેનો પ્રશ્ન પૂછતા કેવી આવે, બારી કેવી, ઘડિયાળ કેવી. આપણે એમ ન કહીએ કે ઘડિયાળ કેવું, ઘડિયાળ કેવો. તો જેનો પ્રશ્ન પૂછતા કેવી એવું આવે ત્યારે સ્ત્રીલિંગ હોય. અને જેનો પ્રશ્ન પૂછતા કેવું આવે, દાખલા તરીકે ફૂલ કેવું, જંગલ કેવું, બરાબર, મકાન કેવું, તો આ બધા નપુંસકલિંગ એટલે કે નાન્યતર જાતિમાં આવે છે. સમજાયું? કેવો એટલે પુલ્લિંગ, કેવી એટલે સ્ત્રીલિંગ અને કેવું એટલે નપુંસકલિંગ. હવે આની જાતિની વાત કરી હોય તો નર જાતિ એટલે પુલ્લિંગ થાય, નારી જાતિ એટલે સ્ત્રીલિંગ અને નાન્યતર જાતિ એટલે નપુંસકલિંગ. સમજાયું? હવે પેલું પર્વત, પર્વત કેવો, નર જાતિ. બીજું સરોવર, સરોવર કેવું, નાન્યતર જાતિ. ત્રીજું દરિયો, દરિયો કેવો, નર જાતિ. ચોથું દિલ, દિલ કેવું, નપુંસકલિંગ નાન્યતર જાતિ. રંગ, રંગ કેવો, કેવો છે એટલે નર જાતિ. ઝરણું, ઝરણું કેવું, નાન્યતર જાતિ થાય. ફૂલ, ફૂલ કેવું, નાન્યતર જાતિ. સુગંધ, સુગંધ કેવી એટલે નારી જાતિ. આ પ્રમાણે ઓળખાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા લખો. તો ખાલી જગ્યામાં લખવાનું છે શ અથવા શ, બરાબર. તમારે એ જ ઓળખવાનું છે ક્યાં કયો સ આવે છે. નુકસાનમાં આવશે મીંડાળીઓ શ, એને તાલવ્ય શ હું કહીશ. તાલવ્ય શ આવશે.
પછી સમસ્યાની અંદર આવશે દંત્ય સ, સીવણમાં આવશે દંત્ય સ, શાબાશમાં આવશે તાલવ્ય શ, રિશેષમાં આવશે તાલવ્ય શ, વિશેષમાં આવશે તાલવ્ય શ. હવેના પ્રશ્નો જે છે એનું નીચેના શબ્દોનું વચન લખો. તો વચન ઓળખવું એ પણ મહત્વનું છે. એક વચન એટલે એક વસ્તુનો નિર્દેશ થતો હોય, એક વસ્તુ દર્શાવેલી હોય તો એક વચન, અને એક કરતાં વધારે વસ્તુ દેખાડેલી હોય તો બહુવચન. દાખલા તરીકે તારા, તારા તો ઘણા બધા હોય એટલે બહુવચન. હોડી, હોડી તો એક છે તો એક વચન. માછલી, તો માછલી એક વચન, માછલીનું બહુવચન કરવું હોય તો માછલી ઓ કરવું પડે. પછી ચોથું છે ફૂલો, તો ફૂલો તો ઘણા બધા છે તો બહુવચન. આ પ્રમાણે આપણે એકવચન બહુવચન નક્કી કરી શકીએ છીએ. હવે તમે સરસ મજાની આ જે સ્વાધ્યાયપોથીમાં આ નોટ છે એ હું તમને ફોટા મોકલીશ, તમે લખી લેજો અને પછી લખતા પાછા બોલતા પણ જજો, એટલે તમને આરામથી આવડી જશે અને આજની ટેસ્ટ વ્યવસ્થિત રીતે સુંદર રીતે આપો એવી શુભકામના. બેસ્ટ ઓફ લક. પહેલું, પાઠમાં કયા નગરની વાત કરવામાં આવી છે? મથુરા, કાશી, દ્વારકા કે ગોકુળ? જવાબ છે કાશી, કાશીનગરની વાત કરવામાં આવી છે. બીજો પ્રશ્ન, સાધુએ મોચીને શું સીવી આપવાનું કહ્યું હતું? કપડાં, થેલી, પગરખા કે પાકીટ? તો મોચી છે એટલે પગરખા જ સીવે, તો સી પગરખા. ત્રીજું, મોચીએ પગરખા સીવવાના કેટલા રૂપિયા કહ્યા? 1 રૂપિયો, 1.5 રૂપિયો, 2 રૂપિયા કે 2.5 રૂપિયા? તો એણે શરૂઆતમાં જ 1.5 રૂપિયો કહ્યો હતો એટલે જવાબ છે બી, 1.5 રૂપિયો. ચોથો પ્રશ્ન, સાધુએ મોચીને પગરખાના કેટલા રૂપિયા આપ્યા? તો તમે જોયું હતું પાઠમાં કે સાધુ પાસે 1.5 રૂપિયો છૂટો નહોતો એટલે એણે 2 રૂપિયા આપ્યા હતા, બરાબર? તો કોઈ ભૂલથી 1.5 રૂપિયો એવો જવાબ ન લખે. તો ચોથા પ્રશ્નની અંદર જવાબ છે બી, 2 રૂપિયા. પાંચમો પ્રશ્ન, મોચી કેટલા મહિનાના અંતે નવા ઓજારો વસાવી શક્યો? નવા સાધનો મોચીને કેટલા મહિના પછી આવ્યા? એ 9 મહિના, બી 10 મહિના, સી 11 મહિના કે ડી 12 મહિના? તો સાચો જવાબ છે 12 મહિના. 1 વર્ષ પછી નવા ઓજારો એની પાસે આવ્યા. છઠ્ઠું, સાધુ પોતાનો જીવન નિર્વાહ કેવી રીતે ચલાવતા હતા? ભિક્ષા માગીને, મજૂરી કરીને, છોકરા ભણાવીને કે પ્રવચનો આપીને? તો તેનો સાચો જવાબ છે એ ભિક્ષા માગીને. હવે એના પછીનો પ્રશ્ન છે, એક એક વાક્યમાં ઉત્તરો લખો. પહેલો પ્રશ્ન, મોચી ભગત સ્વભાવે કેવા હતા? કેવા હતા મોચી ભગત સ્વભાવમાં? તો અહીંયા જવાબ આપેલો છે, મોચી ભગત સ્વભાવે સંતોષી અને પ્રામાણિક હતા. બીજો પ્રશ્ન, મોચી ભગત નવા ઓજારો ક્યારે વસાવી શક્યા? તો જવાબ છે મોચી ભગત નવા ઓજાર 12 મહિના પછી વસાવી શક્યા. ત્રીજો પ્રશ્ન, છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? તો છેલ્લે મોચી ભગત સાધુ વિશે કહે છે કે આપ ખરા સાધુ. ચોથો પ્રશ્ન, મોચીને ક્યારે દુઃખ થયું? જવાબ, પોતાના બધા જ ઓજારો સોનાના બનેલા જોઈને મોચી ભગતને દુઃખ થયું. કારણ કે મોચી ભગત છે એ મહેનતથી જ પોતાનું ગુજરાન ચલાવતા હતા. આવી રીતે સોનું છે એ એમને ગમતું નહોતું, કારણ કે એને પોતાની જાત મહેનતથી કમાયું નહોતું, એટલે એ મહેનતના પૈસાથી જ પોતાનું ગુજરાન ચલાવવા ઈચ્છતા હતા. પાંચમો પ્રશ્ન, મોચીને કેટલા સમય પછી નવા ઓજારો મળ્યા? ઓજાર એટલે સાધનો. તો મોચીને 12 મહિના પછી નવા ઓજારો મળ્યા. છઠ્ઠો પ્રશ્ન, મોચી સ્વભાવ અને વ્યવહારમાં કેવો હતો? તો મોચી સ્વભાવ અને વ્યવહારમાં સંતોષી અને પ્રામાણિક હતો. ત્યારબાદ સાતમો પ્રશ્ન, સાધુ મોચી પાસે શું ખરીદવા માટે આવ્યો? જવાબ, સાધુ મોચી પાસે પોતાના પગમાં પગરખા ખરીદવા માટે આવ્યો. આઠમો પ્રશ્ન, મોચીએ પગરખાની કિંમત કેટલા રૂપિયા જણાવી? જવાબ, મોચીએ પગરખાની કિંમત 1.5 રૂપિયો જણાવી. નવમો પ્રશ્ન, સાધુ મોચી પર ક્યારે ખુશ થયા? જવાબ, જ્યારે મોચીએ સાધુને વાયદા પ્રમાણે
પગરખા સીવીને આપી દીધા ત્યારે સાધુ મોચી પર ખુશ થયા. 10મો પ્રશ્ન, સાધુએ મોચી પાસે શાની ભિક્ષા માગી? જવાબ, સાધુએ મોચી પાસે મુઠ્ઠી ચણાના પૈસાની ભિક્ષા માગી. હવે પ્રશ્ન 3, એનો ઉત્તર 2-3 વાક્યમાં આપવાનો છે. એમાં પણ પ્રશ્ન 1, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? જવાબ, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે કે રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. બીજો પ્રશ્ન, મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ શી રીતે વાળ્યો? જવાબ, મોચીની પ્રામાણિકતાથી ખુશ થઈને સાધુએ પોતાની પાસે રહેલ પારસમણી મોચીના ઓજારોને ઘસીને તેના બધા ઓજારો સોનાના બનાવી દીધા. આ રીતે પ્રામાણિકતાનો બદલો વાળ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પારસમણીની વાત કરવામાં આવી છે. પારસમણી એક એવા પ્રકારની મણી છે કે જે કોઈ પણ લોખંડના લોઢું હોય કે લોખંડનું ધાતુ હોય તેને સ્પર્શ કરાવવામાં આવે તો તે સોનું બની જાય છે. તો આવી પારસમણી સાધુએ જે ઓજારો હતા એને અડાડી એટલે બધા ઓજારો સોનાના થઈ ગયા હતા. ત્રીજો પ્રશ્ન, પોતાના ઓજારો સોનાના બની ગયેલા જોઈને મોચીએ શું વિચાર્યું? જવાબ, પોતાના ઓજારો સોનાના બની ગયેલા જોઈને મોચીએ વિચાર્યું કે હવે હું સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? ચોથો પ્રશ્ન, સોનાના ઓજારો ન સ્વીકારવા પાછળ મોચીને સાધુને શું કારણ જણાવ્યું? જવાબ, સોનાના ઓજારો ન સ્વીકારવા પાછળ મોચીએ સાધુને કારણ જણાવતા કહ્યું કે એ સોનું એણે જાત મહેનતથી નથી મેળવ્યું. પ્રશ્ન 4, નીચેના વાક્ય કોણ કહે છે તે લખો. ખાલી કોણ કહે છે તે જ લખવાનું છે. પહેલું, મારી પાસે સીવેલા તૈયાર નથી. આ વાક્ય મોચી ભગત કહે છે. બીજું, હરામનો પૈસો મને ન ખપે. આ વાક્ય પણ મોચી ભગત કહે છે. ત્રીજું, આ કાચી દુકાનને પાકી કરો. આ વાક્ય સાધુ મહારાજ બોલે છે. ચોથું, કેમ મૂંગા થઈ ગયા? આ વાક્ય સાધુ મહારાજ બોલે છે. હવે 5મો પ્રશ્ન છે જેમાં વાર્તાના યોગ્ય ક્રમ પ્રમાણે વાક્યને ગોઠવવાના છે. અલગ અલગ વાક્યો આપેલા છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તમે જોયા વગર પણ આ કરી શકો વાર્તા જો બરાબર સાંભળી હોય તો. મેં અહીંયા જવાબ આપેલા છે તો જોઈએ. પહેલું વાક્ય આવશે જે 4થા નંબરનું છે, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. બીજું વાક્ય છે જે 2જા નંબરનું છે, સીવી દો તો શું લો. ત્રીજું વાક્ય છે જે 1લા નંબરનું છે, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. અને ચોથું વાક્ય જે 3જા નંબરનું છે, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. એના પછીનો પ્રશ્ન છે, નીચેના શબ્દોના સમાનાર્થી આપો. તો સમાન શબ્દ કહેવાનો છે. પગ, તો પગ માટે સમાનાર્થી શબ્દ છે ચરણ. બીજું નવાઈ, તો આશ્ચર્ય. કિંમત, તો દામ અથવા મૂલ્ય. ચોથું દુનિયા, તો જગત. 5મું ઓજાર, તો સાધનો. 6ઠું સોનું, કંચન. 7મું વહેમ, તો શંકા. 8મું શિખામણ, તો સલાહ. 9મું ગમ એટલે સમજ. 10મું આનંદ એટલે હર્ષ. તો આ પ્રમાણે આપણે સમાનાર્થી શબ્દો જોયા. હવે એ જ રીતે વિરુદ્ધાર્થી શબ્દો જોઈશું. પહેલું પ્રામાણિક, તો એનું વિરુદ્ધાર્થી અપ્રામાણિક. જૂઠું, તો સાચું. વિશ્વાસ, અવિશ્વાસ. એના પછી ચોથું જે છે એ છે ફિકર, તો એનું વિરુદ્ધાર્થી થાય છે બેફિકર. પછી 5મું વેચવું, તો એનું વિરુદ્ધાર્થી છે ખરીદવું. 6ઠું ખુશ, તો નાખુશ. ભલું,
તો બુરું, સુખી તો દુઃખી, નવા, જૂના, માન, અપમાન. આ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દ થાય છે. તો અહીંયા સુધીનો અભ્યાસ તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખવાનો છે.